શું છે કઈ કામ બહુ ખુશમાં છે આજે? કઈ સારું ખાવાનું બનાવ્યું લાગે છે કે બહાર જાવ? કાંઈક એવું જ સમજો ને. આ કેટલા વખતથી ઘરનું જમીએ છે. હું એમ કહું છું કે તમારા મનમાં ક્યારે એવો સવાલ ન ઉદ્ભવે કે આપણે રોજ આવી રીતના જમીએ છીએ ઘરમાં, તો ચાલ ને આપણે કોઈક વાર બહાર હોટલમાં જમવા જઈએ. આ દીકરીઓ તો જુવાન થઈ ગઈ, પણ એને કોઈ દિવસ આપણે ખ્યાલ નહીં કે મારા પપ્પા મને ક્યાંય રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય. હા, એ વાત તો એકદમ સાચી છે મમ્મીની. તો શું સાગર, આ સમજાણ તારા પપ્પાને. અરે બેટા, અમે એક પ્લાન બનાવ્યો છે. હજી તો તારી મમ્મીને કહું એટલે તું આવી ગયો તો સારું થયું. તું આવી ગયો તો મારી ઈચ્છા છે સાપુતારા જઈ આવીએ અને રિસોર્ટમાં 2-3 દિવસ રહી આવીએ. અરે વાહ, તો બહુ સારું કહેવાય. જો તારા પપ્પાનું મન પલટાઈ જ ગયું છે, ચાલ ને આ પછી બદલી જાય એની કરતાં સાપુતારાની ટ્રીપ મારી આવીએ આપણે. પણ પપ્પા એ શક્ય નથી. કેમ શક્ય નથી? માંડ કાગડો કોકો રામ બોલતો હોય એના મુખેથી તો પછી બોલવા દે ને, નહીં તો નહીં બોલે કોઈ દિવસ રામ. અરે પછી બોલાવી લેશું રામ, પણ અત્યારે શું પ્રોબ્લેમ છે એ તો પૂછો. શું પ્રોબ્લેમ આવી ગઈ? મને ખબર છે કે તું કઈ કેમ કહેશે કે મારા ભાઈબંધની સાથે આમ જવું છે, તેમ જવું છે, મારે આ કામ છે, મીટિંગ છે. કે પછી મારી પાસે પૈસા નથી હમણાં. અરે જુઓ પપ્પા મમ્મી, મારે ક્યાંય જવું નથી તો? અને પૈસાનો પણ કઈ પ્રોબ્લેમ નથી. તો? પણ એમાં એવું છે કે મારો સાળો આવ્યો છે ગામડેથી. શું? હા, પણ ક્યાં આવ્યો છે? સમાચાર મળ્યા છે કે એ શહેરમાં, મતલબ કે આપણી સિટીમાં આવ્યો છે. હવે એના ભાઈબંધની ઘરે રોકાણો છે, પણ ત્યાં વ્યવસ્થા થાય એમ નથી અને હા એની બહેનનું ઘર છે, તો અહીંયા તો આવવું જ પડે ને એને. જો સાગર, આવવું પડે એનો વાંધો નથી, પણ સવારથી સાંજ સુધી તારી હાજરીમાં તારી સામે રહીને ઈ પોસાય. તને ખબર તો છે અરે. કે તારી બેન જુવાન થઈ ગઈ છે. હવે જુવાન દીકરીના ઘરમાં કોઈ અજાણ્યો પુરુષ આવે રહેવા, એ સારું પણ ન લાગે. એ તારા પપ્પાને પૂછ. અરે પણ પપ્પા અરે. મમ્મી તમે સમજવાની કોશિશ કરો. અરે એનો સારો છે, હા. ઠીક છે, આવ્યો છે, હજી નવો છે એટલે સેટલમેન્ટ કરવું પડે. એવી રીતે થોડું ને ઘરની બહાર કાઢી મુકાય. અરે પણ જુવાન છોકરી છે ઘરમાં, કેમ સમજતા અરે નથી? પણ શું કામ એવું વિચારે છે? મારી વાત તો સાંભળો, તમે મારી વાત તો સાંભળો. જો મારા શાળાને ગામડે હવે હા રોજની દાડીઓ કરીને એમાં કંઈ વળતું નથી, એટલે હવે એની એવી ઈચ્છા છે કે હા શહેરમાં જઈને કંઈક બિઝનેસ કરે, મતલબ કે કંઈક સારી એવી નોકરી કરે, કંઈક ધંધો કરે. તો જ્યાં સુધી એને ધંધો ના મળે ને ત્યાં સુધી આપણા ઘરમાં રહેવાનો છે અને પછી ક્યાં આખી જિંદગી આપણે પાલવવાનો છે. પણ એનો મતલબ એવો તો છે નહીં ને કે તારો સાળો આપણા ઘરમાં રોકાય. આ બીજે ક્યાંય નથી વ્યવસ્થા. આ સમાજની વાડીઓ ઘણી બધી છે આપણે. હિરલ, અરે પણ મારો સાળો છે, હા મારી ઘરવાળીનો ભાઈ છે. હવે એની બેનનું ઘર છોડીને એ સમાજની વાડીમાં રહે તો આપણી બદનામી થાય. કાંઈ ન થાય. અને અરે બદનામી મારી થાય વાત ને. સાંભળ, તું ધીરે બોલ જરા, બહુ સાંભળશે. કેમ એમ જોરમાં બોલે છે? ધીમે ધીરે તો બોલ. હા, હા બોલ. બોલ તમે ધીરે બોલ. બોલ, ધીરે બોલ. એનો ભાઈ આવે છે ને તો આવી રીતે એનું અપમાન નહીં કરાય. તું તો આવા પેલા જ અપમાન કરવા બાજી આવશે. 1-2 દિવસ રોકાશે, થોડા દિવસ રાખીશું ને સેટલ કરવો પડશે આપણે. એની સાડી હોત ને તો 10 દિવસ 15 દિવસ મહિનો વર્ષ ભલે રોકાઈ જતા, પણ એનો સાળો આવે છે ને એટલે મને નહીં પોસાય. તારે તારા સાળાને કહી દેવાનું છે કે મારી મમ્મીને નથી ગમતું, તું તાર મારું નામ દઈ દેજે. અરે પણ મમ્મી તમે સમજવાની કોશિશ કરો, બેનની જ વાત છે ને. હા, જો મારો સાળો છે ને એ બહુ સારો છોકરો છે, સંસ્કારી છે અને મર્યાદાવાળો છોકરો છે. હવે એ છે ને એવો ખરાબ છોકરો નથી. આપણા ઘરમાં આવશે ને તો ક્યાંય આપણા ઘરમાં ભળી જશે ને ખબર નહીં પડે. બેટા સાગર, આ કળિયુગ છે અને કળિયુગમાં રાવણ અને કંસને ઓળખવા બહુ અઘરા છે, સમજો. અને રાવણ તો એ સમય બહુ સારો હતો, પણ અત્યારના રાવણમાં કાંઈ નથી લેવાનું. હિરલ. એ ગમે ત્યારે હિરલ, તારી વાત મારે અટકાવવી પડશે. તું ક્યાં ચાલી જાય છે? હા, એનો સાળો આવે છે, ગામડેથી આવે છે, એમાં ક્યાં રામાયણ મહાભારત કરે છે તું? આવા શબ્દ તારથી વપરાય કે? અત્યારના જમાનામાં બધા દુશાસન છે. કૃષ્ણ ચીર પૂરવા નહીં આવે અહીંયા. એટલે જે મમ્મી કહે છે ને એ બરાબર જ છે. એક મા તરીકે મારી દીકરીના પ્રોટેક્શન માટે કહું છું કે તારો સાળો ઘરમાં નહીં આવે અને કાંઈ પણ ભવિષ્યમાં જો બન્યું અહીંયા આવ્યો ને તો એના જવાબદાર હું નહીં, પણ તું અને તારા પપ્પા બંને રહેશે. પણ હવે તમારે બંનેને જે ડિસાઈડ કરો. હું જાઉં છું મારા કામથી. તારા વિચાર જ એવા છે કે શું ડિસાઈડ કરવાનું? હા, હું નવું જ વિચારતી રહે છે તું. ઘરે બધા કેમ છે? બધાય મજામાં છે. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? નહીં, ઓલો ડ્રાઈવર ઓલો હતો, ઓલો સંદુડો, ઠીક, અચ્છા. એટલે એ હોટલમાં ગયો ને જમવા,
તો મને લઈ ગયો ઈ. સારું કહેવાય. આ તારે છે ને એની હારે જવાનું એટલે કાંઈ ટેન્શન જ ન રહે. આ બીજી બધી બસોમાં જગ્યા હોય ન હોય ખોટું કોની ચિંતા લે. સાચી વાત છે. તો બાકી કઈ ધંધો વિચાર્યો છે કે? મને તો ઓલો આ રમેશ કાકા છે ને આપણી બાજુની શેરીમાં નથી રહેતા, એણે એમ કીધું કે ઓલું 4 વ્હીલનું કે એનું ગેરેજ હોય ને હા. એમાં તું શીખી જાય છે. પણ શીખવાની વાત તો બરાબર છે, હા. પછી ગેરેજમાં શીખીને નોકરી કરવા જવાની કે આપણે ઘરનું તે ગેરેજ બનાવવાનું? પહેલાં તો નોકરી કરવી ને તો એમાં બહુ પૈસા આપે, 50,000 રૂપિયા પગાર આપે. એમાં આમ નોકરી હારા સડી ગયા હોય ને આપણે સારું કામ કરવી ને તો. એ વાત તો સાચી છે ભાઈ તારી, પણ એમાં પણ અત્યારે ભણતર માગે છે અને તારે તો ભણતર કાંઈ છે જ નહીં. પણ તોય પૂછી લેવાનું, એવું કંઈક કામ હોય કે જે જાજુ ભણતર ન માગતું હોય એવું આપણે શીખી જવાનું. અને જો આ એક ધંધો નહીં શીખવાનો, અનેક ધંધા શીખી જવાના, કારણ કે એક ધંધામાં દગો આપે તો બીજો ધંધો આપણને આવડતો હોય ને તો ફટદરન કરાય. હા, એ વાત છે. મને હીરા ગણતા એમ તો થોડા આવડે બરોબર, પણ અત્યારે તને ખબર છે ને હીરામાં કેટલી મંદી છે. સાચી વાત છે તારી. હા, અમારા પાડોશી છે ને પેલા રજનીભાઈ, એ તો ઘરે જતા રહ્યા છે. હા, બિચારા 50-60 હજાર રૂપિયાનું કામ કરતા હતા. ઓલું ન કહેવાય હું બોલું બેહે હીરો જોવા, મેનેજર જો. હા, મેનેજરમાં હતા. પણ બિચારાને છેલ્લા 10 દિવસથી કારખાનામાં વેકેશન પડી ગયું છે. 10 દી થા. હા, શું કરે? 2 નાના ભૂલકાઓ છે. પરિવાર ચલાવો ને એ કઈ નાની વાત નથી. બીજી વાત એ કે દેહમાં જો વરસાદ નથી, હજી આ અડધું સોમાહું વહી ગયું ને તો કપા હજી અવડો છે, હાવ નાનો છે. સાચી વાત છે. હા, આફત આવે ને તો કઈને નથી આવતી. આ બધી સાઈડથી અલગ અલગ રીતની આફતો એક સાઈડ ભેગી થાય છે. મેં 2-3 ધંધા વિચાર્યા છે, એટલે હું છે ને એ ધંધા પેલા જોઈ કેવી રીતે છે કેવી રીતે નહીં. અને પહેલાં તો હું એવો ધંધો ગોતી કે આપણને શીખવાડે હોતય અને થોડા ઘણા પૈસા હોતય આપે. બરાબર છે. હા, એવું કંઈક ગોતી લેવાનું. અને જો સાંભળ, હા તું છે ને આ સિટી છે, આ ગામડું નથી, એટલે અહીંયા છે ને બહુ ભોળું નહીં પડવાનું. ખોટું નહીં. મને ખબર છે ખોટું નહીં કરે, પણ કોઈની એવી વાતોમાં ફસાઈ પણ નહીં જવાનું. હા, તું છે ને નાનપણથી સાવ ભોળો ને ભોળો જ રહ્યો. હા, તને હજી આ સિટીના માણસો છે ને કેવા હોય ખબર છે? આ છેતરપિંડી કરીને જતા રહે. હા, તને છે ને એવી મોટી મોટી વાતો કરે ને એટલે તું ફસાઈ જા. આવા કેટલાય કિસ્સાઓ મેં સાંભળેલા છે. પણ એક વાત મને તું કે, હવે આપણે આ સુરત છે બરોબર, તો અહીંયા સિટીના માણસો એટલે આપણા દેહમાંથી એવા એ બધાય માણસો ને અહીંયા પહેલેથી રહેતા હોય એટલે એ આપણા જ હોય ને. સાંભળ, બધા આપણા ના હોય. આ બધા આંગળા સરખા છે? નહીં. હા, એમ માણસો પણ સરખા ન હોય. માણસોના સ્વભાવ છે ને એ પણ અલગ અલગ હોય. કોક શાંત હોય, કોક તારી જેમ ભોળો હોય, તો કોક ગુસ્સેલ હોય, તો કોક એવો શાતીર હોય ને કે આપણને લૂંટીને પણ વયો જાય. એ વાત સાચી. હું અત્યારે રિક્ષામાં આવ્યો ને, એ ભાઈ આપણા અમરેલી બાજુના જ હતા. એણે મને શું કીધું ખબર? શું? અમે વાતો કરતા હતા. એ કે અહીં સુરત તમે શું લેવા આવ્યા છો? મેં કીધું કામ મળે ને તો કરવા. તો એણે મારી પાસે ને ભાડું ન લીધું. હે, જો એવા કોઈક સારા વ્યક્તિ મળી જાય ને તો આપણી જિંદગી સુધરી જાય. ઓલા કહેવાય છે ને જેવો સંગત એવી રંગત. જો ભાઈ, હા મારે છે ને તને એક વાત કરવાની હતી. અરે બોલ ને બેન. તું અહીંયા આવ્યો તો છે, પણ મારા સાસુનો સ્વભાવ છે ને થોડોક ચીડચીડો છે, એટલે એ કંઈક પણ બોલી દે ને તો ખોટું ન લગાડતો. અરે ખોટું થોડું લગાડવાનું હોય, એ તો વડીલ કહેવાય. એ ગમે એ મને કહે ને એ હું એને આશીર્વાદ સમજાય બસ. એ તો તને ખબર નથી. એ ગમે એ કહે નહીં, તને ખબર પડશે કે એ આશીર્વાદ તરીકે બોલે છે કે મેણા મારે છે. એની બોલવાની ભાષા છે ને બહુ અલગ છે. વાંધો નહીં, હું છે ને બધાય પ્રકારના માણાને એમ તો મળ્યો છું અને ઓળખું છું, પણ તું છે ને કાંઈ ઉપાધિ નહીં કરતી. હું છે ને જે કહે એ તમે તારે સાંભળી લઈ બસ. એ તો સારું કહેવાય, પણ હું પણ આશા રાખું છું કે મારા સાસુ એવું કાંઈ ના બોલે જેથી કરીને તને દુઃખ થાય. હા, મને પણ એવું લાગે છે કે મારી સાસુ ન બોલવાનું બોલશે અને તું કામમાં પણ ધ્યાન નહીં આપી શકે. ના ના, એવું હું નહીં થવા દઉં. એને જેવી રીતે ગમે ને એવી રીતે હું ઘરમાં રહી. સારું, હું તારી માટે ચા બનાવું હવે. ભલે બનાય, ન બનાવી હોય તો તમ તારે કાંઈ નહીં. ના ના, મને ખબર છે તને ચા વગર જરાય નથી હાલતું. હો, હા, આ બેનના ઘરે જ આવ્યો છે, શરમાતો નહીં. ભલે. ન્યૂઝમાં કેવું કેવું આવે છે લે. મમ્મી, હા, આ શું છે? પેપર છે. પેપરના
અલગ મલકના સમાચાર વાંચતી હતી. એની વાત નથી કરતી, આ ઘરમાં જે ભસડ ચાલી રહી છે ને એની વાત કરું છું. ઘરમાં શું હાલે છે હજી? મમ્મી સિરિયસલી તમે આટલા ઇનોસેન્ટ છો કે મારી સામે નાટક કરો છો એ મને કહેશો? તું જે સમજાઈ મને છે ને વાત ક્લિયર કર તો ખબર પડે. આ ભાભીનો ભાઈ ફરી શું કામ આવ્યો છે? ચાલો, દુખતી નસ પર ફટ દઈને પગ દબાવવાનો તારે બહુ શોખ છે કેમ? મને નથી ખબર. સાગર કહેતો હતો કે એને ગામડે હમણાં કાંઈ ખેતી બેતીમાં કાંઈ છે નહીં લેવાનું, તે અહીંયા શહેરમાં આવ્યો છે. દોસ્તાની ત્યાં રહેતો હતો પણ ત્યાં ન ફાવ્યું તો સાગરને ફોન કરીને કીધું કે મારી બેનનું ઘર છે તો મારા બેનના ઘરે રોકાવા આવું છું. સાગરને ના પાડતી છતાં પણ એણે એના શાળાને આ ઘરમાં પગ મૂકવા દીધો. હવે તું જ કે હું કેટલો વિરોધ કરું? મમ્મી એ જે હોય તે, હર વખત ભાભીનો ભાઈ અહીંયા આવે છે ને તો મારા રૂમ પર કબજો કરીને બેસી જાય છે. અત્યારે આરામથી સૂતો છે, બોલો ત્યાં. પણ કહેવાય ને કે મારા રૂમમાં નહીં સુવાનું. તાર ભાભીને કહી દે કે તારા ભાઈની વ્યવસ્થા જ્યાં કરવી હોય ત્યાં કર, પણ મારા ઘરમાં નહીં. નકટા લોકો છે, ગમે એટલી વાર કહીશ ને તો એ લોકોના સમજમાં નહીં આવે. મમ્મી આ સમજાતું નથી મને મીરા કે તારા ભાઈમાં અક્કલ નહીં ચાલતી હોય, અને અક્કલ ન ચાલે તોય વાંધો નહીં, પણ હું એને જેમ અક્કલ ચલાવવાની કહું છું એમ પણ માનતો નથી. મારો સાળો એમ કર્યા કરે છે. આ બધાના સાળા હોય પણ આવા તો ન જોઈ. જો મહેરબાની કરો, તમારે જે કરવું હોય ને એ કરો, પણ મને સલાહ નહીં આપો. હા, મને તો લાગે છે કે આજે રૂમ પર કબજો કર્યો છે, કાલે ઘર પર કબજો કરશે, પરમ દિવસે ગામડાની જમીન પર કબજો કરી લેશે. બસ કર હવે. રૂમ પર કબજો કર્યો છે એનો મતલબ એવો થોડો છે કે આપણી ગામડાની જમીન પર હતી ને કબજો કરી લઈ. એ જ થયું ને. આપણા ઘરમાં મહેમાન છે ને એ માલિક બનીને બેસી ગયા છે. આપણા રૂમમાં જવું હોય તો પણ આપણે વિચાર કરવાનો. કાંઈક તો જુગાડ કરવો જ પડશે મીરા, કેમ કે આ દર વખતે સાગરનો સાળો અહીંયા આવે છે ને એ તને તો શું, મને પણ નથી ગમતું, પણ તારા પપ્પા એ પાછા એમ કહે છે કે ભલે આવતો, બિચારાની બેન છે. હા, બિચારાને સાચવે કોણ? તો આપણે કાંઈ ઠેકો લીધો છે કે હંમેશા એ આવે ને આપણે સાચવવાનો? મારું ને તારું કાંઈ ચાલવાનું નથી, પણ તારા પપ્પાને જાણ વગર, તારા ભાઈની જાણ વગર અને તારી ભાભીની જાણ વગર કાંઈક એવો આપણે પ્લાન બનાવવો પડશે કે આસકો કીધા વગરનો વહી જાય. તમારે જે બનાવવું હોય ને એ બનાવો. પ્લાન બનાવો, ખીર બનાવો, પૂરી બનાવો, શાકભાજી બનાવો, પણ એને મારા રૂમમાંથી બહાર કાઢો બસ. ઠીક છે. હવે જેમ તને નથી ગમતું ને એમ જુવાન દીકરીની માને પણ ન ગમે કે અજાણ્યો પુરુષ આ ઘરમાં રહે. ભાભીને પણ બુદ્ધિ નહીં ચાલતી હોય કે મારી નણંદની ઉંમર થઈ ગઈ છે, જુવાન દીકરી હોય ને તો આપણા ભાઈને અહીંયા ના બોલાવવો જોઈએ, અને ભાઈ એ તો ભાભી કરતા મોટો શરમ વગરનો છે, આવીને બેસી ગયો છે. બુદ્ધિ વગરનો. આ ગામડામાં કોઈ હાચવા નહીં તે લાલ લાઈટ જોઈને ઉતરી ગયા શહેરમાં. ખબર નથી પડતી કે શહેરમાં હું એવો મોટો લાડવો છે તો ખાવા આવી ગયા છે. જે હોય તે હવે જલ્દી એનું નિવારણ કરો ને તો ખબર પડે. અને હું તો એમ કહું છું કે વારે ઘડીએ નોકરી માટે, ભણવા માટે, દવાખાના માટે આપણું જ ઘર દેખાય છે, શહેરમાં એનું કોઈ સગું નથી. ડાચું લાગે છે ભણવા જેવો છે. હા, કામ ધંધો કરવા આવ્યો છે ને આ એ અભણ પ્રજાને મળશે હું નોકરી અહીંયા? મને શું ખબર, કરશે ચપરાસીની નોકરી. નોકરી તો ભાડમાં ગઈ ને, એને જે કરવું હોય એ કરે. પણ જે મેં વિચાર્યું હતું ને એ તો પૂરું જ થઈ ગયું. આવતાની સાથે મારા રૂમમાં કબજો કર્યો છે. હજુ તો હું વિચારું છું કે રૂમને રિનોવેટ કરી લઉં. આ 2 વર્ષ થઈ ગયા છે, રૂમમાં કાંઈ કર્યું નથી. હું તો મસ્ત બેડ લાવવાનું વિચારું છું, મસ્ત વસ્તુઓ લાવવાનું વિચારતી હતી, ત્યાં ટપકી ગયો. બુદ્ધિ વગરનો. હા, ગમે એટલું કાંઈ કહીશ ને તો કોઈના ગળે નહીં ઉતરે. ખબર નથી પડતી કે આનો ઈલાજ કેવી રીતના કર. પણ મીરા, તું ચિંતા ન કરતી. આ તારી મમ્મી હજી બેઠી છે. જ્યાં સુધી તારી મા ઘરમાં છે ને ત્યાં સુધી તો આ તારી ભાભીના સપના પૂરા તો નહીં જ થવા દઉં. હા, તો બેઠા ન રહ્યો, ઊભા થાવ ને કંઈક કરો. બેઠી છું. હા, ઓલી કહેતી હતી કે હું લસણ લઈને આવું છું, તું ફોલાવડાવજે. હજી સુધી આવી કેમ નહીં? પછી મારે રસોઈ કરવાનો ટાઈમ થઈ જાય. બહુ કરી આણે તો. હેતલ, અરે બા, હેતલ, આવો બેહો. આસ પણ તું કાં અહીં બેઠીશ? આ ઓલી બાજુવાળી મને એમ કહેતી હતી કે મને છે ને કેટલા દિવસથી લસણ ફોલવાનો કંટાળો આવે છે, તે કે તું નવરી છો ને તો હું અહીં લઈને આવું તો આપણે બે થઈને ફોલી નાખીએ. હજી સુધી એ ન આવી, એની વાટ જોઈને બેઠી હતી. પણ ઠીક. તમે કેમ અહીંયા?
હું ગમે એમ આયા શું હું કહું તને પણ હું એમ કહું આ તારા ઘરના કામ તું છોડીને ગામને લસણ ફોલાવડાવે છે. જો બા એવું કંઈ નથી. મારી મારી છે ને પાડોશણ છે ને બહુ સારી છે અને અમારે એને ઘર જેવા સંબંધ છે. બા તબિયત પાણી તો સારા ને? ઠીક છે પણ આ હાલીને તો મારા ટાંટિયા દુખી ગયા. તો તમારે આવવાનું હતું તો ફોન ન કરી દેવાય મને, તો હું લઈ જાત ને. તમે શેમાં આવ્યા? મારા ફોનમાં તે ઓલું પૈસા ભરાવ્યા છે એમને એમ ફોન પડ્યો છે. ભૂલી ગઈ લ્યો. સાવ મગજમાંથી નીકળી ગયું કે તમારા ફોનમાં રિચાર્જ કરાવવાનું બાકી છે. હા, અશોક આવ્યો છે ને તે એની ખાતરદારીમાં હાવ ભૂલાઈ ગયું. બાકી શું થયું છે? કાંઈ નહીં, અશોક વગર મને ગમતું નહોતું, રોજ રોતી હતી. તે પછી મેં કીધું હાલ હવે અશોક તો ત્યાં ગયો જ છે ને તો હું ત્યાં જાઉં તો થોડાક દી રહું ને તો મને જરાક સારું લાગે. બા તમે અહીંયા રહ્યો ને એનો મને કોઈ વાંધો નથી, પણ મારા સાસુનો સ્વભાવ તો તમને ખબર છે ને, એ ન બોલવાના શબ્દો બોલશે. જુઓ બા, કાંઈ પણ બોલે ને તો તમે એને ધ્યાનમાં ન લેતા, ઇગ્નોર કરજો. શું કરવાનું? મતલબ કે કાંઈ પણ બોલે ને તો આ કાને સાંભળીને આ કાનેથી કાઢી નાખજો. સારું, પણ છે ને હું રહું ને એટલા દી તું મારી આગળ પાછળ જ રહેશે મારી હારે, એટલે એ છે ને જાજુ બોલે નહીં. પણ તો એમ બોલશે કે આ જો એની માં આવી છે તેની માની સેવામાં ઊંચી નથી આવતી. પણ હું એમ કરે ને કે તું છે ને જ્યાં કામ કરતી હોઈશ ને ત્યાં હું તને મદદ કરવા આવીશ અને ત્યાં બેહી રહીશ. ના બા, આ તમારે છે ને કાંઈ કામ નથી કરવાનું. આ હું બધા ઘરના કામ કરી નાખીશ. મને તો આ અશોક આવ્યો ને એની પણ ચિંતા હતી. હજી તો બોલ્યા તો કંઈક તો હશે, પણ મારી સામે તો હજી નથી બોલ્યા. અને જો એ બોલ્યા વગરના રહેશે જ નહીં. આ ઓલા કહેવાય છે ને કે મીંદડી સામે દૂધ આપો ને મીંદડી દૂધને મેલે, એની જેમ છે મારી સાસુ. હા, તારે આવું કાંઈ બોલશે ને તો હું થોડુંક સહન કરી લઈશ, પણ છે ને હવે મને ત્યાં એકલું નથી ગમતું. રહ્યો ને બા, આ તમારું જ ઘર છે, મને કોઈ ટેન્શન નથી. અને હું છું ને તમને અને અશોકભાઈને બંનેને સાચવી લઈશ. મેં તો કાલે અશોકભાઈ સાથે વાત કરી કે જો આ છે ને શહેર કહેવાય, અહીંયા બહુ ભોળું નહીં બનવાનું. એ તો છે આપણે હાવ ઘૂઘો, એ તો એવો જ છે. તો બહુ ઘૂલું છે હાવ. હું તો એમ કહું છું એ અહીંયા કામ માટે આવ્યો છે ને, પણ એને કામ મળી જાય ને તો સારું. બાકી તો જો ન્યાય એવું કરતો અને અહીંયા એવું કરશે તો અહીંયા તો કંઈ એવું હાલે નહીં. હાવ ભોળો થાય તો લોકો લૂંટી જાય એને. સાચી વાત છે. આ જમાનામાં છે ને થોડું કાટ બનવું જ પડે. હા, નકર તો આ લોકો છે ને તમને વેચીને દાળિયાલ ચણા લઈ આવે. સાચું છે બેટા. હે જ ને, પણ હવે શું કરશું? આ મારી સાસુ છે ને ખબર નહીં એનો સ્વભાવ એવો થઈ ગયો છે. આ મારા કોક મહેમાનો આવે ને એ જ એને નડે છે. હા, એના મહેમાનો તો કેટલી વાર રોકાઈ જાય છે, એ એને નથી નડતું. તો તું કાંઈ બોલતી નથી? શું બોલું બા, આ મારું તો આ ઘરમાં ક્યાં કાંઈ હાલે જ બા. આ શું ઝઘડો છો? સગળતી નથી તો આ છે ને મને મોઢામાં મોળ આવ્યા કરે ને એટલે હોપારીને ટુકડો નાખો અને ધીમે ધીમે સગળ્યા કરું. શું કરું પણ? સાચી વાત છે. ચોકલેટ રખાય, ઓલી રૂપિયાવાળી આવે ને એ મને ન ગમે. મીઠું મીઠું ખાવ, મોઢું એ મીઠું થઈ જાય. પણ હું એમ કહું તારી આવું હું આવીશું તો અટાણે બોલશે, ગુસ્સો કરશે? બોલશે તો ખરી, હું તમને એ તો કહું છું ક્યારની. આ ન બોલવાના શબ્દો બોલશે એ. અને મને તો એમ છે કે એને એટલી ખબર નહીં પડે કે હું એક વડીલ સાથે બોલું છું, વડીલ સામે શું બોલવું શું ન બોલવું એ પણ એને ભાન નહીં પડે જરાય. એને એટલી અક્કલ નથી કે કોની હારે કેમ બોલવું. જોજો ને. પણ છે ને તું છે ને ચિંતા ન કરતી. એ મને કાંઈ કહે ને તો હું એને કહીશ કે આ 2-3 દાડામાં હું વહી જાય. એવું ખોટું ન બોલતા. ખોટું બોલશો તો મને ખીજાય. એમ નથી કહેતી, હમણાં એમ કહે કે 2-3 દીમાં વહી જાય તો 2-3 દી પછી મને કાંઈ કહે ને તો કહીશ કે જાવું છે પણ હમણાં મને મજા નથી ને એટલે રોકાણીશ. એમ કરીને દાડા કાઢે. સંભાળી લેવું બીજું હું. હાલો તો તમને કાવો બનાવી દો. હા, બનાવી દે ને. હું ઈ જ કહેતી હતી. હાલ. ચૈતર વૈશાખ જેઠ અહાડ શ્રાવણ ભાદરવન આહુ મહિનામાં દિવાળી આવે. એ આસો મહિનામાં દિવાળી નો આવે, આસો મહિનામાં માતાજીની નવરાત્રી આવે. તે તમને ગામડાવાળાને એ ખબર ન પડે કે કયા મહિનામાં કયો તહેવાર આવે ઈ? દિવાળી તો આહુ મહિનામાં જ આવે છે ને છેલ્લા દિવસે હોય અને પછી નવો વરહ બદલાય
એટલે કારતક મહિનાનો પહેલો દિવસ હોય ને એ બેસતું વરે. એવું છે એમ ને? હા પાછી અમને શેરવાળાને ન ખબર પડે ને તે અસ્કા, આ તારા મનમાં એવો કોઈ દી વિચાર આવ્યો કે બેનની ઘરે વારંવાર પધરામણી ન કરાય? આ કેટલા દિવસના ધામા નાખવાના જ તમારે અહીંયા? આ જુઓ, હું છે ને કાંઈક નાની મોટી નોકરી ગોતું છું, મને મળી જાય ને પછી હું તમ તારે વયો જાય. આ તને કોઈ છે ને બિલ્ડરોએ ન રાખે, આ દિવાલોમાં પાણી છાંટવાય, સમજો? હાલે નીકળો નોકરી ગોતવા. નોકરી તને શું મળવાની હતી? મારા દોસ્તારે નથી ભણેલો, એને અહીંયા જો ગેરેજ છે ને એમાં કામ કરે. અલો ખુશાલ કરીને છે ઈ ને? હા હવે ઈ ખુશાલ ભાઈ ક્યાં ને તું ક્યાં? તારું ડાચું જે છે કાચમાં જઈને. ના ના, એ તો વાત હાચી. હવે પણ ભગવાને હવે આવું મોટું આપ્યું છે તો શું કરવું? તો એવું મોઢું આપ્યું હોય તે કામ કર ને, તને જુગાડ બતાવું છું. તારે અહીંયા રહેવાની કાંઈ જરૂર નથી. આ નેપાળમાં ભરતી થઈ જા, ત્યાંની સરકારને કહી દઉં છું કે આને તમારો સિટીઝન છે ને જાહેર કરી દો. હાલે ને? જો આ મને હું શું કહું, હા. ખબર છે કે હું અહીંયા આવ્યો એ તમને નથી ગમતું. તે નો જ ગમે ને. તું હરીફરીને અહીંયા જાવ છો, તને બીજા કોઈ ઘર નથી મળતા? અહીંયા કઈ તકતી લખી છે, ધર્મશાળા ખોલી છે કે જેને પણ અહીંયા ઘરમાં આવવું હોય એ આવી જ જાવ? તને એમ ન થાય કે બેનની ઘરે ન અવાય? આ જૂના જમાનામાં બેન દીકરીઓના ઘરે પાણીનો ગ્લાસ નહોતા પીતા. મને ખબર જ છે, અને હું છે ને પગાર મારો આવે ને એટલે હું બધી લોજિંગ તમ તાર આપી દઈ. એ લોજીનના દીકરા, બસ કર, આબરૂ કાઢમાં. આ તારે જે કરવું હોય ને ઈ કરજે. તારે કામ ધંધો કરવો હોય તો ભલે, ન કરવો હોય તોય ભલે, પણ એક વાત સાંભળી લે, તારે અહીંયા રહેવાનું થતું જ નથી. અને તું તો ઠીક, પણ તારી માયા રો રહી, એને તકલીફ હતી ને ગામડે, એ નોકરી ગોતવા આવી અહીંયા. જેવું નથી, તો આ મારી વગર એને ન ગમે એટલે. નો ગમે એ વાત સાચી કે માને દીકરા વગર નો ગમે, દીકરાને માના વગર નો ગમે. તો પછી એક કામ કરે, મા દીકરો પાછા ગામડા ભેગા થઈ જાવ ને. તો અહીંયા હું કઈ ડાયટું છે તો ખોદવા આવ્યા છો? એવું નથી. મારા બાઈએ મને એમ કીધું કે તું કાંક શહેરમાં જઈને ધંધો કરીને તો કોક દીકરી આપે, એટલે પછી હું અહીંયા એમ શહેરમાં જવાથી ધંધા કરવાથી જો દીકરીઓ આપી દેતા હોય ને તો આપણા સમાજમાં 50 વર્ષના ઢાંઢા નો થયા હોત, હજી વાંઢા રખડસ. એ વાત હાચી, પણ હું ક્યાં, મારે કાંઈ વ્યસન નથી અને મારે ધંધો જ કરવો છે, એટલે કદાચ ભાગમાં હોય તો મળી જાય. મારા બા હવે કામ કરી કરીને થાકી જાય છે એટલે. કેટલું પ્રેમથી બોલે. આ કોઈક બોલતું હોય ને તોય માણસને એમ થાય કે ના ના દયા આવી જ છે. પણ સાંભળ, આ તારી બેનની સાસુ છે ને એ દયાવાન છે નહીં અને ધનવાન છે, પણ એ બીજા માટે ધન વાપરવા નવરી નથી, બરાબર? એટલે તે એક કામ કર, તું છે ને આ ઘર છોડીને રાતોરાત બિસરા પોટલા ભરી અને હગે વગે થઈ જાજે. અને સાંભળ, તારી બેનને થવું ન જોઈ કે મેં તને કીધું છે કે તું આ ઘર છોડીને વયો જા, અને જો તે મારું નામ લીધું છે ને તો મારાથી ભૂંડું કોઈ નથી, સમજો? જુઓ, તમે એવું ન કરો ને તો વધારે સારું. હું ક્યાં જાય? ઈ તું ઊંડા કૂવામાં જઈને પડ, મારે કાંઈ લેવા દેવા નથી. પણ તને કીધું ને કે આ ઘર છોડીને જવાનું છે, જો નો ગયો ને તો તારી બેનને એટલી હેરાન કરીશ ને કે છેલ્લે ને આત્મહત્યા કરવી પડશે. તો તું વિચારી લે, તારી બેન જોઈએ છે કે તારે નીકળી જવું છે ઘરમાંથી બહાર? વયો જાય. હા, સાંભળ, કોઈને ખબર ન પડવી જોઈએ. હા, જાઓ બિસરા પોટલા ભરો. આવો વેવાણ. મારા ઘરમાં તમે જ બોલશો કે આવો? હા, ખાઈને બેઠી હતી. મેં કીધું હવે હું કરું, ઘડીક આડા પડવું છે. તે વેવાણ, આ તમે કેટલા દિવસના ધામા નક્કી કરીને આવ્યા છો અહીંયા? કેમ એમ કહો છો? ધામા એટલે મારી દીકરીનું ઘર છે, મારાથી અવાય નહીં. આમ મને એટલી ખબર છે કે આ જૂના જમાનાના લોકો એવું વિચારતા હતા
કે દીકરીના ઘરે પાણીનો ગ્લાસ ન પીવાય, તો પછી તમે ને તમારો દીકરો આટલા બધા દિવસ અહીંયા રોકાણા, એનો શું મતલબ છે? જો મારો દીકરો એટલે મારી દીકરીનો ભાઈ, એનો ભાઈ થયો હેતલનો, હા એટલે એ તો રહી જ હકે. બરાબર. મારું રહ્યું, મને અશોક વગર ગમતું નહોતું, એટલે મેં કીધું હાલ હું જઈ આવું. અને સાંભળો, હું કાંઈ એમને એમ નહીં રોકાવ, અહીંથી જાય ને એટલે દીકરીના હાથમાં 50 રૂપિયા દેતી જાય. કરો વાત. આ 50 દિવસ રહી અને તમે 50 રૂપિયા આપતા જાઓ એટલે રોજનો 1 રૂપિયો ગણવાનો રહેવાનો. તે તમે ધર્મશાળામાં રહ્યો કાં તો કોઈ હોટલમાં રહ્યો તો દિવસના તમને 1 રૂપિયામાં રાખે કોઈ? હું કાંઈ હોટલમાં ન રહું, તો? અને હોટલ થોડી મારા બાપની છે, પણ આ તો મારી દીકરીનું ઘર છે ને. આ તો ઠીક છે કે દીકરીના ઘરનું ખવાય નહીં પીવાય નહીં એટલે 50 રૂપિયા દઉં છું, બાકી તો એમને એમ જ રહેવાનું હોય ને. કેટલા નફટ માણસો છે આ દુનિયાના કે કોઈ વાતમાં સમજતા જ નથી. આ તમારો દીકરો ઓછો હતો અહીંયા, પણ તમને તમારા દીકરા વગર ન ગમતું હોય તો તમે મા દીકરો ગામડામાં રહેતા હતા એ બરાબર જ હતું. આ તમને લોકોને મોહ શેનો છે સુરતનો ને એનો? લે હવે જો ગામડેથી છે ને લગભગ ખાલી થઈ ગયું છે, હંધાઈ અહીંયા આવી ગયા છે શહેરમાં. તે મારો દીકરો આવ્યો છે નોકરી ધંધો કરવા, પણ મને ત્યાં નહોતું ગમતું. આજુબાજુમાં જેટલાય હતા ને એ વયા ગયા છે ક્યાંક, એટલે મેં કીધું કે હાલ ને હું જાઉં મારા દીકરા પાસે. લે એટલે અમારે તો મુદ્દે અહીંયા હાચવવાના જ રહ્યા ને બધાને. ના ના, તમારે ક્યાં મને હાથ પકડીને દોરીને લઈ જવું છે? તો નો દોરીને લઈ જાવ તો કઈ નહીં, પણ અમારા રૂપિયા તો તમે અત્યારે અહીંયા પડેલા છો ને. લે કાં તમારા રૂપિયા? મેં ક્યાં તમારા રૂપિયાને હાથ લગાવ્યો છે? તે મફત ખવાય છે, આ રૂપિયા જાય છે હાલતા ને ચાલતા, અને હચવાય એમને હચવાય છે. આ સોસાયટીમાં બધા વાતું કરે છે કે વારંવાર આ હિરલબેનનો છોકરો છે ને એનો સાડો આવતો હોય, એની વાંહે એની માં આવતી હોય. મારે એને એમ તો ન કહેવાય કે વેમણ વારંવાર અહીંયા આવે છે એમ. હું એમ કહું છું, હા તમે આ ઘરના વહુ છો હે? હવે હે ની વહુ. તમે 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 પણ આ આ ઘરના વહુ ઘર- નહીં? તમે આ ઘરમાં પૈણીને આવ્યા તે દુના તમે આ ઘરના વહુ ન કહેવાવ? હા તો આગળ હે? બોલો. હા. એટલે આ ઘર તમારું થયું. હા બરાબર. હવે મારી દીકરી અહીં પરણીને આવી એટલે જેટલો તમારો હક છે એટલો જ મારી દીકરીનો હક હોય ને. પણ અમારા બાબલા ને ડોસી હોય ને તો તમે વહુ કહી શકો. હવે તો હું સાસુ છું આ ઘરની. તો કાંઈ વાંધો નહીં, પણ મારા માટે તો તમે આ ઘરમાં પૈણીને આવ્યા એટલે વહુ જ કહેવાવ ને. તમે એક તો છે ને મગજનું દહીં કરી નાખો છો અને મગજનો દુખાવો છો. મહેરબાની કરીને તમે ને તમારો દીકરો, તમારું ઘર છે ને ગામડે ને વહી જાઓ. અમને એવી કાંઈ ફોર્મ નથી તમને હાચવવાની અહીંયા. કાંઈ વાંધો નહીં, પણ હું તો અહીંયા જ રહીશ. દીકરીનું ઘર છે, મારા દીકરાને નોકરી મળી જાય, એ ધંધામાં બરાબર થઈ જાય પછી હું વહી જાય. મારે હવે શું કામ છે ને ગામડે જઈને ન્યાય અડધો રોટલો ખાવો, ન્યાય અડધો રોટલો ખાવો. શું થયું? કાંઈ નહીં, મારા જીવતરને કોસું છું. ના પાડતી હતી હું કે આ ઘરમાં નથી કરવું મારા સાગરિયાનું સગપણ, પણ ખબર નહીં, એવી નહોતી ખબર ને કે આ લગ્ન પછી તમે અને તમારો દીકરો વારંવાર અહીંયા જ પધરામણી કરશો. આ શહેરમાં બીજું કોઈ હગું છે જ નહીં અમારા સિવાય. ન જોઈને દીકરીને અહીં પરણાવી છે, તો હવે આ જો હું કોકના ઘરે જાઉં તો એ લોકો એમ ન કે દીકરીનું ઘર છોડીને અહીંયા જો બીજે ભટકે છે. એના કરતાં હું તમને એક વાત કહું, તમે છે ને એક કામ કરો, તમારા માવતરને બોલાવી લ્યો ને, એટલે મારે ને એને આખો દી વખત વયો જાય. તમારી માને બોલાવી લ્યો. હવે તમે નક્કી કરશો કે હું મારી માને બોલાવું કે ગમે એને બોલાવું એમ, પણ મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ. પણ હું એમ કહું છું, આટલા રાડા રાડું કામ નાખો છો? મને ધીમેથી બોલો ને તોય સંભળાય છે હજી. તો શાંતિથી બોલું ને તો સાંભળો. તમે ને તમારો દીકરો આ ઘર છોડીને જાવ ને તો અમારા પર મહેરબાની રહેશે. પણ દાંત નો ભીવો ને પડી જાય. અને હું છે ને મારી દીકરીને હું અહીંયા રહેવાની જ છું જ્યાં સુધી મારો દીકરો ઠેકાણે નહીં પડે ને ત્યાં સુધી. અને ફોન પણ નથી લાગતો. ક્યાં ગયો હશે? આ આટલા એરિયામાં બધું જોઈ કાઢ્યું, ક્યાંય દેખાતો નથી. મંદિરે જઈ આવી, પાનના ગલ્લે જઈ આવી. ઓહો હો હો મેડમ, અહીંયા શું કરો છો તમે? સાગર, તમે આમ ક્યાં જતા હતા? હા રોડ છે, ખબર ન હોય તો કહી દઉં.
અને આ ઘણી બધી જગ્યાએ જાય, પણ તું અહીંયા શું કરે છે એ કહીશ તું મને? તમે પેલા મને એ કહો, તમે અશોકબેન કે જોયા? નહીં, કેમ? નહીં કેમ શું? સરખો જવાબ આપો ને. અરે નથી જોયા મેં. તો તમને કઈ કીધું? ફોન બોન આવ્યો તો? ના, મને અશોકનો કોઈ ફોન નથી આવ્યો. તો હું ક્યારની એને ગોતું છું, ક્યારની ફોન પણ લગાડું છું, પણ ફોન પણ નથી ઉપાડતો મારો. એટલે તું અશોકને ગોતવા નીકળી છો એમ? હા. અરે કે અશોક હા 5 વર્ષનું નાનું બાળક છે કે અહીંયા ત્યાં ખોવાઈ જાય? અરે નાનું છોકરું નથી કે તું ગોતવા નીકળી છો. જો મારો કહેવાનો મતલબ એમ નહોતો. મને એમ હતું કે આ છેલ્લા 1 કલાકથી હું એને ફોન પર ફોન કરું છું, પણ મારો ફોન પણ નથી ઉપાડતો. આખી રીંગો પૂરી થાય છે, એને ફોન ઉપાડતા શું થતું હશે? અરે ફોન સાયલેન્ટ હશે. તો ક્યાં ગયો હશે? જો હવે જુઓ, તમે મારી વાત સાંભળો. હા. કે અત્યાર સુધી છે ને ક્યાંય કીધા કાર્ય વગર ક્યાંય જતો નથી, એટલે ટેન્શન મને થોડુંક વધારે થાય છે. હાલો ને, ફોન લગાડો ને, કાં આપણે ગોતવા જઈએ. હાલો. શાંતિ રાખ, શાંતિ રાખ. તારો ભાઈ છે ને હા રમણભાઈ સાથે જવાનો હતો, કદાચ એમની સાથે જ ગયો હશે. હા, ગેરેજનું એ કહેતો હતો કે મારે છે ને આ ગેરેજમાં મને થોડો ઘણો રસ ખરો, એટલે મારે ગેરેજ કરવું છે. તો રમણભાઈને ગેરેજ નથી, તો કદાચ ને ત્યાં જ ગયો હશે. હવે જવા અરે દે ને. પણ ક્યારનો ગયો છે? અત્યારે તો પાછું ન આવી જવું જોઈએ એને. એટલે કઈ કામ હોય તો ના પણ આવ્યો હોય. પણ ફોન તો કરવો જોઈએ ને. ભૂલી ગયો હોય છે. તું તો જાણે એવી ચિંતા કરે છે કે આ કેમ તારો ભાઈ 7 સમુદ્ર પાર વયો ગયો હોય. તમને ખબર છે મારા ભાઈની કે એ સાવ ભોળો છે, એટલે ટેન્શન તો થાય જ ને. આ સિટી છે, સિટી. સિટી છે તો શું થયું? અહીંયા બધા રહે જ છે ને. તું રહે છે, હું રહું છું, અમારું આખું ફેમિલી રહે છે. મને તો કોઈ ટેન્શન નથી થતું આ બધા ગમે ત્યાં જાય તો. તમે હોશિયાર છો ને એટલા માટે. આ તમે કોઈની વાતમાં ભોળવાઈ ન જતા. મારો ભાઈ બિચારો હાવ ભોળો છે, એને કોકે કંઈક પાઈ દીધું તો. હવે કે 5 મહિનાનું છોકરું નથી કે ભાઈ દે. કેવી વાતો કરે છે તું તો હાવ. જુઓ, તમે આમ ગુસ્સો ના કરો હો મારી ઉપર. પણ તારી વાતો જેવી છે તો હું શું કરું? પાઈ દે. આ તમારી યારે મારે મગજમારી નથી કરવી. ફોન ઉપાડવાની ખબર નથી પડતી ભાઈ સાહેબ. અરે પણ એકવાર તો કીધું, કદાચ ને એમનો ફોન સાયલેન્ટ હશે અને કંઈક કામમાં હશે. જો એનું કામ પતશે ને એટલે ઘરે જવાનો છે. એ આ ઘર મૂકીને ક્યાંય જવાનો નથી. જુઓ સાગર, તમે ફ્રી છો ને? તમે જઈ આવો. તમે તો એ રમણભાઈને ઓળખો છો ને સારી રીતે. મારે છે ને અત્યારે ઘણું બધું કામ છે. એટલે મારા ભાઈ માટે તમારે થોડોક પણ ટાઈમ નથી. ભલે શું બોલવું હવે મારે? ના ના બોલ ને, શું બોલવું તારે? જુઓ સાગર, અત્યારે છે ને મારો મગજ ઠેકાણે નથી. એટલે તારો ભાઈ કંઈ ખોવાય નહીં જાય, એટલે તું ચિંતા નહીં કરતી. ચિંતા તો થાય ને. આ બિચારો ધંધો કરવા અહીંયા આવ્યો છે. આ તો ધંધો કરશે અને એની માટે જે મહેનત કરે છે, પણ તારી જેવી બેન હોય ને તો એને શાંતિથી ગમે ત્યાં મહેનત ન કરવા દે. આવું શું કરવા બોલો છો આ તો પણ ક્યારું ને એની પાછળ લાગી જો, એક પછી એક ફોન કરે છે. એમ નથી કે થોડીક શાંતિ લેવા દઈએ આપણે. એના હાથમાં એનો ફોન આવશે ને એટલે તરત ફોન આવી જશે ભાઈ. પણ તમને કેમ ખબર કે એ સેફ હશે? તો એને શું થવાનું? એ કઈ છોકરી છે કે રસ્તે એકલી નીકળશે ને કોઈ એને લઈને જતું રહેશે? જનરેશન બહુ ખરાબ છે અત્યારે. એવું નથી કે છોકરી હોય એની સાથે ખરાબ થાય, છોકરા હોય ને એની સાથે પણ ખરાબ થઈ શકે છે. હા તો શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. એક મિનિટ ફોન આવે. લે આ તારા ભાઈનો ફોન છે, લે વાત કરો. હલો. હા બોલ બેન. ક્યાં છો ભાઈ? આ તને કેટલા ફોન કર્યા છે? અરે એમાં એવું હતું ને, ફોન ઓલો સાયલેન્ટ માં હતો એટલે હું ઉપાડી નો શક્યો. જો અને હા બોલ. તું ઘરે ક્યારે આવે છે? હા, હું તારી વાટે બેઠી છું અહીંયા. મને કેટલું ટેન્શન થઈ ગયું ખબર છે તને? હા ભાઈ મને ખબર છે બેન, પણ પેલા મારી વાત સાંભળ. હા. હું છે ને 15-20 દી પછી આવે. કેમ? અરે મારો દોસ્તાર મળી ગયો. કયો દોસ્તાર? પણ મને છે ને ઈ પરાણે લઈ ગયો, સમજી? જો હું તારા બધા દોસ્તારોને ઓળખું છું, તું મને નામ આપ. કોની સાથે છે? એને તું નો ઓળખ બેન. આ તારા લગન થયાની પછીનો મારો દોસ્ત. આને સમજાવો ને, ઘરે આવવાની ના પાડે છે. હાલો. હા બનાવે. કેમ ઘરે આવવાની ના પાડો છે? મારો દોસ્તાર મળી ગયો છે, હું એની ઘરે રોકાવાનો છું એટલે. અરે પણ મારા ઘરે રોકાવામાં શું વાંધો છે? અરે વાંધો કાંઈ નથી, હું ન્યાય સમજો, ન્યાય છે ને મોજથી જ રહી. સારું પણ ધ્યાન રાખજે તારું, અને પાછો જલ્દીથી ઘરે આવતો રહેજે. હા ભલે. હા. હા, મામાને ત્યાં લગ્નમાં જશું તો મારે કંઈ નવા કપડાં લેવા પડશે. હું જૂના કપડાં એના એ નહીં પહેરું. તને કોણે કીધું કે તું ન લેતી નવા કપડાં? લઈ લે ને. તને કોઈ ના પાડે ને તો મને કહેજે. પણ મીરા, આ રોજ શાક રોટલી ખાવાની કંટાળ આવે છે. પાણીપુરીનો પ્રોગ્રામ કરવો છે આજે? અરે પપ્પા, શું થયું? તમે આટલું બધું ડીપમાં શું વિચારો છો?
હું એ વિચારું છું કે તમે પાણીપુરીની વાત કરે છે કે લગ્નમાં શોપિંગની વાત કરે છે, પણ તમને ખબર છે અશોક કાલે પણ નથી આવ્યો, હજી પણ નથી આવ્યો, એ ક્યાં છે તમને ખબર છે? અરે જ્યાં હોય ત્યાં આપણે શું લેવા દેવા છે? અરે કેમ? લે અરે કેમ હું કે આપણો પેટ જણ્યો છોકરો થોડો છે? હવે સાગર બી આપણો ન આવ્યો હોય, 1 કલાક લેટ આવ્યો હોય તો આપણને ચિંતા થાય. હવે આ વહુના ભાઈની આપણે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? અરે જ્યાં સુધી આપણા ઘરે રહે ને ત્યાં સુધી આપણો મહેમાન કહેવાય, થોડી એની ફિકર તો કરવી જોઈએ ને. હું કેટલા વખતથી જોઉં છું કાંઈ બોલતો નથી, એ એનું કામ કર્યા કરે છે, તો થોડીક આપણે ફિકર તો હોવી જોઈએ ને એની, હું એમ કહું છું. પણ એની એની ફિકર આપણને શું કામ હોવી જોઈએ? એની બેન છે ફિકર કરવા માટે, એના મમ્મી છે, આખું ઘર તો આપણી માથે આવીને પડ્યા છે. હવે ચિંતા પણ પાછી આપણે જ કરવાની. હા અરે બેટા, એની ખબર ભલે હોય પણ એ ફિકર તો આપણે કરવી પડે ને. તમે છે ને એની વાત ન કરો. મસ્ત વાત ચાલતી હતી લગ્નની તો વચ્ચે બોલ્યા. તો હું જેની ચિંતા કરવાની છે એની ચિંતા નથી થતી. તમને ચિંતા ખાલી એટલી હોવી જોઈએ કે મારી દીકરી સમયસર ઘરમાં રહે છે, શું કરે છે શું નહીં, મારી બાયડીને ક્યાંક ફરવા લઈ જાવ, મારા દીકરાને ક્યાંક લઈ જાવ ફરવા, રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાવ, એવું કાંઈ નહીં. એને પારકાની જ ચિંતા છે નગરી. બોલ મીરા. છો મને મારી બાયડીની તો કંઈ ખબર નથી, એટલે કે તારી, પણ મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે, મારા દીકરા પર મને વિશ્વાસ છે. એ ક્યાંય જાય નહીં, ને જાય ને તો બી પપ્પાને ફોન કરીને જાય. હા તો બસ અશોકને પણ એવું જ કરવું જોઈએ ને. એને પણ એની બેનને ફોન કરીને જવું જોઈએ કે હું ક્યાં જાઉં છું, ક્યારે આવીશ, શું કરવાનો છું. ઘરના કોઈ પૂછીને જાય તો ઠીક છે, ગામની ચિંતા આપણે શું કામ કરીએ? અરે બેટા, એ આપણો મહેમાન કહેવાય એટલે થોડીક ફિકર કરવી પડે. અરે પણ શું ક્યારના એકને એક વાત કરો છો? મહેમાન કહેવાય, મહેમાન કહેવાય. મહેમાનને બહુ ચિંતા ન કરવાની. મહેમાનને જેને હગા હોય એની એ ચિંતા કરે, આપણે શું લેવા દેવા? આ પહેલા જ ના પાડી હતી કે છે ને આ સાગરિયાના હાળાને ના પાડી દો, પણ નો સાગર માને નો એના બાપ માને. અરે પણ એ એમાં અહીંયા નથી રહેવાનો, થોડોક સેટલમેન્ટ થાય ને એટલે એની મેળે ચાલ્યો જશે. ક્યારે સેટલમેન્ટ થાય? આપણે કરવાનું છે. આપણા ઘરે આવ્યો છે, આપણા ભરોસે આવ્યો છે. એટલે કઈ કોન્ટ્રાક્ટ સાઈન નથી, ઠેકો નથી લીધો આપણે કે એના હાળાને આપણે સેટલ કરવાનો અહીંયા. મમ્મી કોની સાથે જીપા જોડી કરો છો? પપ્પા ક્યારેય કોઈની વાત માન્યા છે કે હવે માનશે? કરવા દો એમને જે કરવું હોય. હું તો કહું છું કે આપણું મકાન પણ એની નામે જ કરી દો પપ્પા, એટલે ચિંતા જ નહીં ને. એ મૂંગી રે, આ તારા આપે છે ને રાત દિવસ કાળી મજૂરી કરી છે કામ ધંધામાં, ત્યારે મકાન થયું છે. તો એમને કોણ સમજાવે કે આપણું કોઈને આપી ન દેવાનું હોય? અરે આમાં ક્યાં આપવા લેવાની વાત કરો છો તમે? એ કઈ લેવા નથી આવ્યો. કઈ ખબર પડે કે નહીં તમને? કેવી કેવી વાતો કરો છો? છોડો ને મમ્મી, હું તો હજી પણ કહું છું કે લપ છોડી દો. હું શું કહું છું, આ મામાને ત્યાં જઈએ ને તો ઘરને તાળા મારીને જવું છે, એટલે પાછળથી આવે ને તો ખબર પડે કે ક્યાં જવું. ડોસીને ક્યાં નાખવા જાવી? ડોસીને કહી દેવાનું કે અમે બહાર જઈએ છીએ, તમે ઘરે જાઓ. પણ આ એક ઓછો હતો કે બીજી એની માં હોત નહીં આવી. શરમ હોય તો ને, શરમ ન હોય તો શું કરીએ? એક કામ કરો ને સાગરના પપ્પા, આ માતૃ પિતૃ આ બધું લખ્યું છે ને એ પ્લેટ કાઢી નાખો, ધર્મશાળા લખી દો અહીંયા, એટલે જેટલા પણ આશરો જોતો હોય એ બધા અહીંયા રહે. આ એ લખેલું છે ને એની કૃપાથી જ આબરૂ થાય છે અને આ સહકારથી જ થાય છે, પણ તમને નહીં સમજાય આ બધી વાત. અને મેરા બેટા તું પણ આની વાતમાં ક્યાં આવી જાય છે? કારણ કે મારો રૂમ લીધો છે ને છોકરાએ, એટલે મને ગમ્યું નથી. મારા રૂમ પર કબજો કરીને બેઠો છે. અરે પણ થોડા દિવસની તો વાત છે. શું થોડા દિવસની વાત છે? આ થોડા દિવસ કરતા મને એમ લાગે છે વર્ષનો થઈ જાય. અરે થઈ જાય તો ભલે થઈ જાય, પણ સેટ થઈ જશે તો ચાલ્યો જશે. ઠીક છે, હું સાગરને વાત કરીશ બસ, પણ એની વાત કરવાની બંધ કરો અને તમે તમારી મોજની જ વાત કરો, કારણ કે તમે કોઈ વાતે માનવાના નથી આ બાબત. હવે તારા પપ્પાને ચિંતામાં ડૂબવા દે, આપણે આપણી વાત કરીએ. હું તને એમ કહું છું કે સાંજે પાણીપુરી બનાવવાની છે ને તો આ માર્કેટમાં જઈને ચણા હોય ને પલાળેને લેતો આવજે, અને બટાકા સારે લેતી આવજે. આ શું કહેવાય મસાલા પૂરીનો મસાલા આવે ને બધું લેતી આવીશ. હા અશોક, ખબર નહીં ક્યાં ગયો છે, કઈ વાત નથી કરતો, 2 દિવસથી ઘરે નથી આવ્યો. ખાધું હશે કે નહીં ખાધું હોય કઈ જ ખબર નથી પડતી મને. ફોનમાં પણ સરખી વાત નથી કરતો કે કોના ઘરે છે. હેતલ, બા હેતલ મને ચિંતા થાય છે. શું કરું બા, મને ચિંતા થાય છે. આ 2 દિવસથી ઘરની બહાર છે, અને ફોન કરું છું તો એમના જીજાજીને પણ કહી દીધું કે હવે હું નથી આવવાનો ત્યાં. તો ક્યાં જશે બા એ? એ જ ને. અને આ નોકરી ગોતવા જવાનું કહેતો હતો, અને પછી કંઈક એનો કોઈક દોસ્તાર છે ને એની હારે જવાનું કહેતો હતો. બાપ, હું જાણું છું ને ત્યાં સુધી આ અશોકભાઈનો કોઈ મિત્ર અહીંયા સુરતમાં છે જ નહીં, બધા ગામડે જ છે. તો એ કોના ઘરે હશે? અને મને નામ પણ ના આપ્યું. મેં કેટલું નામ પૂછ્યું પણ નહીં, ફોન કટ કરી દીધો. સાચું કહું ને તો અશોકભાઈને આવું નહોતું કરવું જોઈતું. આપણો તો વિચાર કરવો હતો એને
હા પણ એ હું કામ જતો રહ્યો એ કાંઈ તને ખબર છે? અહીંયા ઘરમાંથી તો કોઈ કાંઈ નહીં કીધું હોય ને? બાપ, મને પણ એવું લાગે છે કે મારી સાસુએ અને નણંદે કંઈકનું કંઈક કીધું હશે ને, એટલા માટે એને ખોટું લાગી ગયું હશે, એટલે વયો ગયો હશે. પણ જો બા, એવું હોત ને, મને કીધું હોત ને, તો હું તમને લોકોને અહીંયાથી મોકલી દેત અને તમે ક્યાં હંમેશા માટે અહીંયા રહેવાના હતા. એ હંધી વાત સાચી છે. એને નોકરી મળી જાત ને પછી હું વહી જવાની હતી. આ તારી હાવ એ મને કેટલું બોલી. મને કે અરે તમારા જમાનામાં તો દીકરીના ઘરનું ખાતા નહોતા, પીતા નહોતા, ને તમે તો અહીંયા પડ્યા પાથર્યા રહ્યો છો ને. તો મેં કીધું એને પૈસા દઈને જાય, 50 રૂપિયા એના હાથમાં દઈશ. ઓ માં, તો કેટલું બધું બોલી. એ કે એટલે તમે રોજનું એક રૂપિયાનું ખાવ છો? મને લાગે છે કે એવું છે ને, એણે અશોકને કીધું જ હશે. સાચું કહું ને બા, તો મને આ વાતની જ બીક હતી કે મારી સાસુનો તમારા બંને સાથે ભેટો ન થાય, પણ થઈ ગયો. હવે શું કરવાનું? અમારી સાસુને કોણ સમજાવે કે તમે લોકો આખી જિંદગી થોડી ના અહીંયા રહેવાના હતા? હું ખાલી ખાઈને બેઠી હતી ઘડીક વાર, ત્યાં તો આવી મારું લોહી પીવા, અને મને ન કહેવાના વેણ કીધા છે. મને ને પછી અશોક માટે બોલી કે એણે અહીંયા આવવાની શું જરૂર હતી? કાં ગામમાં ન પડ્યા રહેવાય? નોકરી અહીંયા જ મળે છે, તમને આ જ ગામ મળ્યું, અહીંયા તમારા કોઈ સગાવાલા નથી. હે ભગવાન, મને તો મરવા જેવું થઈ ગયું હતું. સાચું કહું ને, તો મારી આ સાસુનો સ્વભાવ કેવો છે ને, એ જ ખબર નથી પડતી. નકર આપણે આંગણે આવેલા દુશ્મનને પણ મીઠો આવકારો આપવાનો હોય તો તમે તો મારી માં અને ભાઈ છો, પણ નહીં, એને આટલી પણ બુદ્ધિ નથી. મેં તો કીધું ખરું કે તમારા માવતર આવે તો તમે ખાવાના પૈસા લ્યો છો, અને અહીંયા હું તો ખાલી આના માટે જ આવીશું, અને હું તો પછી વહી જાય. પણ ન બોલવાના વેણી જો મને બોલી આવી ક્યાં હોય તો અશોક તો નાનો, અશોકને તો ન કહેવાનું કીધું હશે તો જ બિચારો વયો જાય. મને તો એ નથી સમજાતું કે અશોક સાથે કોન્ટેક્ટ કરવો કઈ રીતે. નથી મારી સાથે સરખી વાત કરતો કે નથી મારા ફોન ઉપાડતો. અને મારો તો છે ને જીવ બળે છે. હું અહીંયા તો હાવ અજાણી, હું એને ગોતવા જાઉં તોય ક્યાં જાઉં અને કોને પૂછું? પણ બા, આવડા મોટા સુરતમાં આપણે એને ગોતીએ તો ગોતીએ કઈ જગ્યાએ, એ જ ખબર ના પડે. અને સાચે એ કોઈ એના ફ્રેન્ડના ઘરે હશે કે પછી એમની સાથે કંઈ હાડાહવડું થયું હશે. એવું નહીં બોલ ને, મારો જીવ મૂંઝાય છે. એ છોકરાનું મોઢું નહીં જોઉં ને ત્યાં સુધી મને ખાવાનું નહીં ભાવે ને પીવાનું નહીં ભાવે. છો બાપ, તમે આવી રીતના ઢીલા નહીં પડો. તમે આવું કરશો તો મારું શું થશે? જો આપણે અશોકભાઈનો કોન્ટેક્ટ ગમે એમ કરવો જ પડશે, કાંઈ પણ થાય. હે પાછો એને ફોન કરીને, એનો ફોન આવ્યો હતો ને જે નંબરથી, એ નંબરમાં પાછો ફોન કરીને સ્વિચ ઓફ બોલે છે બા. કેટલી વાર ફોન કર્યો મેં, પણ આપણો સિક્કો જ ખોટો હોય ને ત્યારે બીજાને શું કહેવાનું? એવું નહીં બોલ. મારો અશોક એવો નથી. હા, બોળો છે, કોઈની સામે બોલી ન શકે, પણ એ ખોટો સિક્કો નથી એ મારો. છો બાપ, હું પણ જાણું છું મારા ભાઈને કે સાવ ભોળો વ્યક્તિ છે, એટલે જ તો બીક લાગે છે. આ શહેર છે, અહીંયા આખો દિવસમાં એવા હજારો વ્યક્તિ મળે છે. કોક સારા હોય તો કોક નબળા હોય, કોની ઉપર ભરોસો કરવો? અને ભાઈને તો આવી બધી કંઈ ગતાગમઈ નથી કે કયું વ્યક્તિ સારું છે, કયું ખોટું છે, કયું શું આપણી સાથે શું કરવા માંગે છે. મતલબી દુનિયા છે બા. પણ બેટા, અમારા અશોકે તો નથી કાંઈ હોનાનું પહેર્યું, અને નથી એવો કાંઈ રૂપાળો કે એને કોઈ લઈ જાય ને એને લૂંટી જાય. છો બાપ, એવું જરૂરી ના હોય કે પૈસા હોય કે સોનું હોય તો જ લૂંટે. અત્યારે તો એવા કિસ્સા બને છે કે માણસને બેહોશ કરીને મારી નાખવામાં આવે છે, અને એની કિડનીઓ પણ વેચીને પૈસા કમાય છે માણસો. બસ હવે કાંઈ ન બોલ, મને બીક લાગે છે. છો બાપ, તમે ચિંતા નહીં કરો, ચાલો મારી હારે. એ છીપકલી, કેમ આટલું બધું જોરમાં બોલવાની શું જરૂર છે? જરૂર પડી છે. અત્યાર સુધી તો ક્યારેય નથી બોલી તમારી સામે, પણ હવે લાગે છે કે બોલવું પડશે. જ્યાં સુધી નહીં બોલું ને ત્યાં સુધી તમે સીધા નહીં ચાલો. એટલે આટલા વખતથી ક્યારે મારી સામે બોલી નથી, અને આવતાની સાથે કેમ આટલો લવારો થઈ ગયો ચાલુ? હા, તો પછી એનો જ ફાયદો ઉઠાવો છો ને તમે. આટલા સમયથી તમારી સામે એક શબ્દ પણ નથી બોલી. તમે જેમ કહો એમ, રાત કહો તો રાત, દિવસ કહો તો દિવસ, બધું જ માન્યું છે. જો હેતલવો, તમારે આ ઘરમાં રહેવું હોય તો હું રાત કહું
તો રાત માનવાની, દિવસ કહું તો દિવસ માનવાનો. કેમ કે જેના આશરે આપણે રહેતા હોય ને એ જેવું કરે એ જેવું કહે ને એમાં જ સહમત થવાનું હોય, નહીતર આ ઘરમાં રહેવાનું ન થાય. માન્યું કે તમારી બધી જ વાત હું માનું છું, પણ એ જવાબ આપશો મને શેનો? કે મારો ભાઈ ક્યાં છે? તારો ભાઈ મને શું ખબર હોય? તારો ભાઈ તને ખબર હોય, મારા ભાઈની મને ખબર હોય કે મારો ભાઈ ક્યાં છે. જો પણ તારા ભાઈનો કઈ અમે કોન્ટ્રાક્ટ સાઈન નથી કે ઠેકો નથી લીધો કે સિક્કો નથી માર્યો કે અમે બધું ધ્યાન રાખીએ. તમે જ ઠેકો લીધો છે મારા ભાઈનો. તમને ખબર છે પણ તમે ખબર હોવા છતાં પણ ખોટું બોલો છો. છો મમ્મી, હું તમારી સામે હાથ જોડું છું. હા, જે હોય ને હકીકત કહી દો કે મારો ભાઈ ક્યાં છે. આ ડાયલોગમાં ભૂલ થઈ ગઈ. થોડુંક એક્ટિંગ ક્લાસમાં જઈને શીખી આવો. આ કેમ ડાયલોગ ડિલિવરી કરવી? આ હાથ જોડવાનું બરાબર છે, પણ એની સાથે ને સાથે પગે પડવાનું પણ આવે છે ને. આ ખોટું બોલી ગઈ તું. જુઓ મમ્મી, અહીંયા મારો ભાઈ નથી મળતો અને તમારે અત્યારે એક્ટિંગ ક્લાસ જોઈન કરવાની વાત કરું છું. એટલે તમે જ તે મારા ભાઈને ઘરની બહાર જવાનું કીધું હશે ને. મને ખબર છે કે મારો ભાઈ 2 દિવસથી ઘરની બહાર છે, પણ તમને કોઈ જાતની ચિંતા છે નહીં. બસ ખાલી તમને તમારું ઘર ભલું, તમારું ખાવા પીવાનું ભલું અને તમારું બોલવાનું ભલું. અરે માણસ તો માણસ, જનાવર નહીં. ઓહો, આજકાલની આવેલી વહુ એની સાસુને કહે છે કે માણસ થાવ જનાવર નો થાવ. તો હેતલ વહુ, તમારે સાંભળવું છે ને કે તમારો ભાઈ ક્યાં ગયો છે અને કોણે કાઢી મૂક્યો છે? તો સાંભળી લ્યો. તમે જે વિચારો છો ને એ એકદમ 100% વાત સાચી છે કે તમારા ભાઈને કાઢવામાં મારો જ હાથ છે. અને મેં જ કીધું તું કે કાલ સવાર પડે જો ઘરની બહાર બિસ્તરા પોટલા ભરીને નથી નીકળો ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. હરી ફરીને એને ખબર નથી પડતી, હરી ફરીને એની બેનના ઘરે રોકાય છે. એ તો ઠીક, પણ તારી મમ્મી પણ પાછળ આવી જ જાય છે. તમને આ બધું કરવાથી શું ફળ મળ્યું? કેટલું ફળ મળે છે. ઈ ફળ અત્યારે નહીં દેખાય, લાંબા સમય દેખાશે. વાહ મમ્મી વાહ, આ સારું કહેવાય. તમારા ઘરમાં કોઈક મહેમાન આવે છે, તમારા મહેમાન આવે તો વાહ, સરસ. અને મારા પિયરમાંથી કોઈક આવે એટલે તમે એને કાઢી મૂકશો. આ તમારા લીધે મારા ભાઈનો જીવ જતો રહ્યો તો. કાનમાં ધાક પડી ગઈ, એટલું જોર જોરમાંથી બોલે છે. તમારી કરતા તો રાક્ષસ પણ સારા હોય. રાક્ષસ? મતલબમાં હેતલ વહુ, તમે રાક્ષસના જમાનામાં પણ જન્મ લીધો તો? છો મમ્મી, તમને આ બધું મજાક સૂજે છે ને? મજાક નથી સૂજતો. એક દિવસ તમારી સાથે આવું થશે ને ત્યારે તમને ખબર પડશે. અવાજ નીચો. નહીં કાઈ નીચો. તમે મારા ભાઈને કાઢી મૂક્યો છે. શું કરી લઈશ? તારા ભાઈને કાઢી મૂક્યો, હવે તારી માને પણ કાઢી મૂકીશ, અને વધુ લાગશે તો તને પણ કાઢી મૂકીશ, અને અમે બીજી વહુ લઈ આવશું. તો હું પણ જોઈ લઉં છું કે તમે કઈ રીતે આ ઘરમાં બીજી વહુ લાવો છો. અને છો મારા ભાઈનો વાળ પણ વાંકો થયો છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા સાસુમાં છો. મમ્મી બહાર આવજો. મમ્મી, હાલે આવી ગઈ. હું રાડે રાડ થયો છે નાના છોકરાની જેમ. આ નાનો હતો ને તોય આવો જ હતો. શું કામ છે પાછું? આ બાયડી આવી ગઈ છે એને ચીંધને કામ. કેમ અમારી બૈરી આવી ગઈ એટલે તમે મારા મમ્મી પતી ગયા? મેં તને ક્યાં એવું કીધું? મટી ગયા. અરે પણ છું જ ને, અને રહેવાની છું. તો એમાં કઈ શંકા છે તને? તો પછી તમને બોલાવવામાં તમને કઈ વાંધો છે? મને કાંઈ વાંધો નથી. બોલ, શું કામ છે? અરે તમારી સાથે થોડી વાત કરવી હતી. અરે થોડી શું મારો દીકરો, તું તારે ઢગલા બંધ વાત કરને. આ તારી મમ્મી તૈયાર જ છે વાત સાંભળવા. બોલ બોલ. શું? મમ્મી, હા, તમે આવું શું કામ કરો છો? શું કર્યું મેં? અને તને શું દેખાય છે મેં શું કર્યું? હા મારો સાળો. હા હા, શું વાંધો છે તમને આ ઘરમાં રહી તો? શું વાંધો છે એટલે? આગળ બોલ હજી. એટલે હું તને બધા વાંધા વચકા કહું. અત્યારે તો એ એના મિત્રના ઘરે રહે છે. તો શું છે?
પણ આપણા ઘરે રહે તો એમાં તમને શું પ્રોબ્લેમ હતો, શું વાંધો હતો? ઘણો બધો વાંધો હોય. આ એકવાર બેન દીકરીઓને પરણાવી દ્યો ને પછી એને એના ઘરની સામે જોવાનું ન હોય. આ તો તારો સાળો હરી ફરીને આપણા ઘરે આવે. તને એટલી બુદ્ધિ પહોંચવી જોઈએ કે આપણા ઘરમાં જુવાન દીકરી છે પણ મમ્મી, અને તારો સાળો અહીંયા આવે ઈ મને સેજે ગમતું નથી. એટલે તમે કેવા શું માંગો છો? એક મિનિટ, હું મારા દીકરા સાથે વાત કરું છું ને. હા તો તમે મારા ભાઈને જેમ ફાવે એમ બોલી દેશો ને તો એ હું નહીં સાંભળી. એક મિનિટ, શું કામ નહીં સાંભળી લે? હવે જે સત્ય છે એ કહીએ છીએ. આ હારી ફરીને તારો ભાઈ અહીંયા આવે છે, શું મતલબ છે? આ આજુબાજુ સોસાયટીના બધા વાતો કરે છે કે હારી ફરીને તમારા દીકરાનો સાળો અહીંયા જ પડ્યો હોય. આ તો બધાને ખબર છે કે મારા ભાઈનો સ્વભાવ કેવો છે ને કેવો નહીં. તમે પણ આટલા વર્ષોથી એને ઓળખો જ છો, એટલે બોલવામાં જરાક ભાન રાખો ને. બસ કર હવે. મને ભાન રાખવાની વાત કરે છે. આ તારી બાડી તારી સામે આટલું બધું મને કહે છે તો એ બોલતો નથી બાઈલો તેમાં. મમ્મી જો મારો સાળો અહીંયા આવે છે ને તો કંઈ ખરાબ નથી કરતો, અને આ એની બેનનું ઘર છે, અને એની બેને એને કંઈ વેચી નથી દીધી કે કોઈ દિવસ એની બેનના ઘર સામે જોવાનું પણ નહીં. તે પણ સવારે સાંજ સુધી ભલે ને રહેતો, એને કોણ કહે છે ના પાડે છે? પણ મારા ઘરમાં કન્ટિન્યુ કેટલા દિવસ રહે છે એટલે મને તકલીફ છે. અરે પણ એને ધંધો ગોતવો છે, અને એના સગાનું ઘર હોય ત્યાં જ રહીને. આ તો એની સગી બેનનું ઘર છે તો અહીંયા નો રહે. નહીં, હું એક સેકન્ડ પણ આ ઘરમાં નહીં રાખું, સમજો? એટલે જ કાઢી મૂક્યો છે. શું શું બોલ્યા તમે? ફરીથી બોલો તો. તમે અશોકને ઘરની બહાર કાઢી મૂક્યો છે? હા, કાઢી મૂક્યો. એમાં શું થઈ ગયું? કઈ તકલીફ પડી? તારી મમ્મી જે કરે છે એ બધું જ બરાબર કરે છે. બધું જ ખોટું કરે છે. શું કામ? શું કામ ખોટું કરે છે? એટલે તું હવે મારા નિર્ણય પર આંગળી ઉઠાવીશ. છો મમ્મી, અત્યાર સુધી તમે જે કીધું ને અમે કર્યું. તમે મારી ઉપર માછલા ધોયા. ઇટ્સ ઓકે, ચલો જવા દો. પણ મારા ભાઈને તમે એને કાઢી મૂક્યો. નો બોલવાના શબ્દો બોલીને કાઢી મૂક્યો. અત્યારે એ વિચારો કે દર્શક ક્યાંય ભટકતો હશે. મમ્મી શું કામ કર્યું આવું તમે? શું કામ કર્યું તમે આવું? કીધું તો ખરા કે મારા ઘરમાં જુવાન દીકરી છે અને તારો સાળો અહીંયા આવે ઈ મને નથી ગમતું. અને તને એટલું બધું સાળાનું લાગે છે હું એનું કોઈ કારણ તો મને બતાવ, તો હું કહું કે આખી જિંદગી એને અહીંયા સોફા પર આરામ કરાવીશ અને પગ ધોઈશ. મમ્મી મારા સાળાના મારા ઉપર ઘણા બધા ઉપકાર છે, અને અત્યારે જો એનું સર્વસ્વ ગુમાવીને જો નોકરી ગોતતો હોય ને તો એ પણ મારા કારણે જ થયું છે. તે જુગાર રમતો હશે ઈ અને તે એના માથે લઈ લીધું. કોઈ જુગાર નતો રમતો. તમને એ તો ખબર જ છે કે થોડા વર્ષો પહેલા મારી કંપનીમાં મને નુકસાન થયું હતું, અને એ નુકસાનની ભરપાઈ કોણે કરી હતી ખબર છે તમને? કોણ? મારા સાળા. એણે રૂપિયા આપ્યા હતા મને, કારણ કે મારા મિત્ર મંડળમાંથી ક્યાંયથી પણ આપણા સગા સંબંધીમાંથી ક્યાંયથી પૈસાનું એડજસ્ટ નહોતું થતું. ત્યારે મારા શાળાએ મને મદદ કરી હતી, અને અત્યારે એ વ્યક્તિને તમે બદનામ કરો છો. સાચું કહું ને તો મારો શાળો જેવો માણસ છે ને એવો માણસ દીવો લઈને ગોતવા જાવ ને તો પણ ના મળે. હું એના પગ ધોઈને પાણી પીવું ને તો પણ એના ઉપકારનો બદલો ના ચૂકવી શકું. રહેવા દો ને. હા તમે કોને કહો છો? આ તો મતલબી વ્યક્તિ છે ને. અમને તો ક્યાં કોઈથી લેવા દેવા છે? એ ભલા એમના રૂલ્સ ભલા. નહીં મમ્મી, અત્યારે તમારો દીકરો પગભર છે ને એ મારા ભાઈના કારણે જ છે. પર એ સમયમાં હું પણ તમારા દીકરાને છોડીને જવાની જ હતી. અશોક, 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 અહીંયા શું કરે છે તું? મને મજા નથી 2 દીથી. પણ જો તને 2 દિવસથી તબિયત ખરાબ હોય તો તું આ ફૂટપાથ ઉપર શું કરે છે? અને તું તો તારા મિત્રના ઘરે ગયો હતો ને, ત્યાં રોકાણો હતો ને. હા, અચાનક
અચાનક ફૂટપાથ ઉપર શું કરે છે? હા, તારી વધારે તબિયત ખરાબ થઈ ગઈ હોય તો તું દવાખાને જઈએ. દવાખાને મારી પાસે પૈસા નથી અને તમારા બાઈએ છે ને મને ઘરેથી કાઢી મૂક્યો હતો. મારા બાએ તને ઘરેથી કાઢી મૂક્યો એટલે 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 તું ફોનમાં મને એમ કહેતો હતો કે હા તારા મિત્રના ઘરે તું હા 15-20 દિવસ રોકાવાનો છે. હા, તો આ 15-20 દિવસથી તું હતો ક્યાં? બસ આમને જ ફૂટપાથ ઉપર રહેતો હતો? હા. અશોક, તારે એકવાર મને કે તારી બેનને વાત તો કરવી હતી ને. કેમ વાત કરવી? તમારા બાઈએ મને એમ ધમકી મારી હતી એ કે જો આ ઘરમાં આવું પાછો આવ્યો છો ને તો હું તારી બેનને હેરાન કરી. પણ આમ જો તું તારી બેનને વાત નહોતો કરી શકતો, પણ કમસે કમ તારે મને તો વાત કરવી જોઈતી હતી ને. મને તો કહેવાય ને તારે કે મારા મમ્મીએ તને આવું બધું કીધું છે. નહીં, પછી તમને કહું તમે ઘરે લઈ જાઓ, પછી તમારા બાને ગમે ન ગમે એ કરતાં મેં કીધું હું બહાર ગમે એના રસ્તા ઉપર રહી લઈ અને કાંઈક કામ મળે ને તો કરે. અશોક, હા તારી હાલત તો જો. એક તો તારી તબિયત ખરાબ છે, ઉપર જતા કોણ જાણે કેટલા દિવસથી આમને ફૂટપાથ ઉપર પડ્યો છે. હા, શોભા દઈ છે તને. અરે તું અહીંયા કામ ગોતવા માટે આવ્યો છે, ભિખારી બનવા નથી આવ્યો. મારે કામ જ કરવું છે, પણ શું કરવું? આ તમારા બાને તો ગમતું જ નથી ઘરે રવી અને ઘણા ઓળખીતાને ગયો. એક બીજા ઓળખીતા છે ને એણે એમ કીધું અઠવાડિયા પછી કામ મળી જાય કે અહીંયા આવજે. એટલે મેં કીધું વાંધો નહીં. સમજ્યા તમે? એવું હતું. સાચું કહું ને તો આ બધી ભૂલ મારા મમ્મીની જ છે. એણે જ તને ખોટો ધાર્યો છે. એના મત પ્રમાણે એવું છે કે તું સારો છોકરો નથી અને જો મારા ઘરમાં રહીશ ને તો કંઈ ખરાબ થશે. પણ મારા મમ્મીની આ ધારણા ખોટી છે. એને આવું વિચારવું ન જોઈએ. સાચું કહું ને તો મને તો તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું સંસ્કારી અને સારો છોકરો છે. જો અશોક, હવે છે ને તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તારો બંને તારી સાથે છે. પણ હવે છે ને હું તારે છે ને મારી વાત સાંભળો, હું તમારા ઘરે નહીં આવું. આ શું વાત કરે છે ગાંડા જેવી? તારે છે ને મારા ઘરે જ આવવાનું છે. અને રહી વાત મારા મમ્મીની તો એને હું મોઢે મોઢ કહી દઈશ. પણ તોય તે ઈ છે ને પછી મજા ન આવે, સમજ્યા? અને એની વાત એ હાચી છે ને. અરે બહેનના ઘરનું તો પાણી ન પીવાય અને હું તો ત્યાં ખાતો હોતી. જો મારી વાત સાંભળ, તું છે ને આ બધા વિચારો તારા મગજમાંથી છોડી દે. એ બધું જૂનું થઈ ગયું અને હવે જેમ હું કહું ને એમ જ તારે કરવાનું છે. અરે પણ મેં કીધું ને કંઈ નહીં થાય. ચાલ. મમ્મી, હવે કેટલી વાર ચિંતામાં બેસશો તમે? કઈ વાત કરશો કે નહીં? મોટા મોટી જીવનની ભૂલ થઈ ગઈ છે તો શું વાત કરું? માનું છું, પણ હવે એકને એક વાત પકડીને થોડું બેઠું રહેવાશે. આગળ કંઈક તો કરવું પડશે ને. પણ અશોકને કંઈ થયું નહીં તો સારું કહેવાય. સાગર લેવા તો ગયો જ છે ને. ખબર નથી પડતી કે મેં પણ કંઈ જોયું નહીં, જાણ્યું નહીં, વિચાર્યું નહીં. સીધા જેવા મનમાં આવે એવા વેણ બોલી અને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. વેવાણ, સાચું કહું ને તો હું તમારી ગુનેગાર છું. આટલી મોડી મોડી ખબર પડી. આ તો ઠીક છે કે તમને એ ખબર પડી કે એના ઉપકાર છે તમારા પર. તમને નુકસાનીમાંથી એણે ઊભા કરેલા. પણ કદાચ ન થયું હોય એવું તો આ બધા પોતાના છે, એટલું હાચવી ન લેવાય. અને જુઓ મમ્મી, મારા ભાઈને કંઈ થયું ને તો એના જવાબદાર તમે જ રહેશો. ના ના હેતલ બહુ,
તમારા ભાઈને કાંઈ નહીં થાય. હાલ. સાગર અશોક અશોક બેસી જા. શું બિચારો છો? સાગર શું થયું મને? આપણને બધાને કીધું હતું ને કે એના મિત્રના ઘરે ગયો છે, હા પણ એના મિત્રના ઘરે નહોતો ગયો. તો હા, છેલ્લા 5 દિવસથી એ આમને રસ્તા ઉપર ભટકતો હતો શું? અને છેલ્લા 3 દિવસથી તો અન્નનો દાણો પણ મોઢામાં નથી નાખ્યો. એની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે અત્યારે. મમ્મી, શરમ આવવી જોઈએ તમને, શરમ. આપણે એમના પરિવાર સાથે જ્યારે સંબંધ જોડ્યા ને ત્યારે એમના સંસ્કાર જોઈને જ જોડ્યા હતા. આમને એમ સંબંધ નતા જોડ્યા આપણે. તો એટલો તો વિશ્વાસ હોવો જોઈએ. અને મારો ભાઈ ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાનો હતો? બસ ખાલી એમને એમનો ધંધો સેટ પડી જાત તો અહીંયાથી જતો રહેવાનો હતો. તો પણ તમે આવું કર્યું એની સાથે. કાલ સવારે હીરાબેનના સાસરિયામાં જ તે સાગર જાય અને એની સાથે આવું થાય તો કેવું થાય? આજે ખબર પડી ગઈ કે ક્યારેક કોઈના પર ઉપકાર નહીં કરવાનો. ઉપકારનો બદલો હંમેશા અપકાર જ હોય છે. અને હવે તમે આજે કહો છો કે મને ખબર પડી કે તમારા ઘણા બધા ઉપકાર મારા પર છે અને અફસોસ કરો છો. કદાચ આ ઉપકાર ન પણ કર્યો હોત તો એ માણસ માણસાઈ ભૂલી જાય, માનવતા ભૂલી જાય, પોતાના પણું ભૂલી જાય. જાણો છો એ વાત કે માણસાઈની દ્રષ્ટિએ હું ખોટી સાબિત થઈ છું. પણ કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ભૂલ કરે પણ સામેવાળા પણ ભૂલને માફ કરી શકે છે. બેટા હેતર, હા તારી સાસુને માફ કરી દે ને. હવે ક્યારેય પણ તારો ભાઈ અહીંયા આવે ને તો હું એને કડવા વેણ નહીં બોલું. મને નહોતી ખબર કે જ્યારે અમારો આશરો જતો રહેવાનો હતો ત્યારે તારા ભાઈ અમને મદદ કરી હતી. તમને ના પાડી તો એ વાત કરી. અશોકભાઈ, જો મને પણ માફ કરી દો. હું અત્યાર સુધી બહુ ગુસ્સો કરતી હતી તમારા પર કે તમે મારો રૂમ છીનવી લીધો, અહીંયા આવીને રહો છો, એ મને નથી ગમતું. પણ આજે ખબર પડી ગઈ કે કોઈ માણસને એટલી હદ સુધી હેરાન ના કરવું જોઈએ કે એ ઘર છોડીને આવી હાલત પર આવી છે. મીરાબેન, એમાં માફી ન માંગવાનું હોય, સમજ્યા? બધું હેલા કરે. જુઓ, આખરે તમને તમારી ભૂલ તો સમજાણી. મમ્મી, હા તો સારું થયું કે મારા ભાઈને કંઈ થયું નહીં. મારા ભાઈને કંઈક થયું હોત ને પછી તમે માફી માંગત તો મારો ભાઈ પાછો આવી જાત. હેતલ ભાભી, પ્લીઝ, અમે માફી તો માંગીએ છીએ ને. હવે વાતને ભૂલી જાઓ. હવે અમે આવું ક્યારેય નહીં કરીએ. હું પ્રોમિસ કરું છું કે મમ્મી પણ નહીં બોલે. ચાલો, હવે કોઈએ કાંઈ નથી બોલવું. અશોક, આપણો સામાન તૈયાર કર. આપણે ગામડે જઈએ. આપણે અહીંયા નોકરી કરવી જ નથી બેટા. ના 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 મહેમાન, એવું ન કરો. ના ના, તમ તારે હું છે ને ન્યા દાડીએ વયો જાય, બીજું હું. ના બેટા અશોક, તું અહીંયા જ રહેજે. તારા દવાના જેટલા રૂપિયા થતા હશે ને બધા સાગર આપી દેશે. તું સાજો થઈ જા જલ્દી. હા અશોકભાઈ, પ્લીઝ. બા રોકાવું છે. આમ જુઓ તો આ વડીલ થઈને પાછા માફી માગે છે. રોકાઈ જાવ ને મહેમાન. હા, માન ખાતર અમારા. હા